ફેક ડેટિંગ એપ્સ ફ્રોડ્સ. પ્રેમ, સંબંધ અને મિત્રો શોધવાનો દાવો કરતી અનેક ફેક ડેટિંગ એપ્સ અત્યારે માર્કેટમાં ઘણી છે અને આ છે સાયબર ક્રિમિનલ્સનો ડિજિટલી નવો ધંધો. ફેક ડેટિંગ એપ્સ કે વેબસાઇટ પર યુવકો અને યુવતીઓને મિત્રતા, પ્રેમ અને લગ્નના નામે ફસાવીને થાય છે સૌથી ખતરનાક ઠગાઈ. સંબંધમાંથી શોષણ સુધી. કેવી રીતે થાય છે ફેક ડેટિંગ એપ્સ ફ્રોડ? સૌપ્રથમ મિત્રો, કોઈ એટ્રેક્ટિવ પ્રોફાઇલ હોય છે કે જે તમને લાઈક કરે છે. ધીમે ધીમે વાતચીતની શરૂઆત થાય છે, પ્રેમના વચન, ફોટા, ગિફ્ટ્સ અને ત્યાર પછી આવે છે બનાવટી સ્ક્રીનશોટ કે દુઃખની કહાનીઓ અને છેલ્લે માંગવામાં આવે છે પૈસા અથવા તો મારો પાસપોર્ટ ક્યાંય અટકી ગયો છે, મારા મધર હોસ્પિટલમાં છે અથવા તો કોઈ ગિફ્ટ મોકલ્યું છે તો એની ડિલિવરી માટેના તમે પૈસા ભરો અને પછી પ્રેમ ગુમ થઈ જાય છે અને રૂપિયા પણ. કેટલાક ક્રિમિનલ્સ તો વધુ ખતરનાક હોય છે. કેવી રીતે? વિડીયો કોલમાં તમારી તમામ વાતોને રેકોર્ડ કરી લે છે, ત્યારબાદ તમને શરમજનક સ્થિતિમાં લાવીને તમને બ્લેકમેલ કરે છે, તમારા અંગત ફોટા લઈને મોર્ફ્ડ કોન્ટેન્ટ બનાવીને વાયરલ કરવાની પણ ધમકી આપે છે, તમારા ફોન નંબરથી બીજાઓને પણ ટાર્ગેટ કરે છે. આ પ્રકારના સાયબર ક્રાઇમ સામે શું કાયદા છે? ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 66C અને 66D એટલે કે ઓળખ ચોરી અને છેતરપિંડી. જો તમારી સાથે પણ આવો કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો 1930 પર અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ ફાઇલ કરો. સાયબર મિત્ર સાથે સુરક્ષા સૂત્રો. અજાણ્યો અને અચાનક મળેલો પ્રેમ પ્રેમિકા હંમેશા વોર્નિંગની સાઇન છે. KYC વગરની ડેટિંગ એપ્સ એ માત્ર ને માત્ર રિસ્ક જ છે. વિડીયો કોલ રેકોર્ડ થઈ શકે છે, માટે હંમેશા સાવધાન રહેવું. પૈસાની માંગ કરવામાં આવે તો સંબંધ નહીં, એ સાયબર ક્રિમિનલ છે. પ્રેમ સાચો હોય કે ખોટો, સાયબર સુરક્ષિત રહેશો તો દિલ પણ બચશે અને ડેટા પણ. સાયબર મિત્ર કહે છે કોઈ પણ ફ્રેન્ડ રિક્વેસ્ટ તમારું ભવિષ્ય નક્કી કરે છે. પ્રેમ હોય તો વ્યક્તિ પર કરો, એપ્લિકેશન પર નહીં. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઈક અને શેર કરો અને બનો સાયબર મિત્રના ડિજિટલ રક્ષક. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.